રાધનપુરથી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીનો હુંકાર। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ કહ્યું, આવનાર દિવસોમાં જનતા રેડ કરવામાં આવશે। જુગાર, દારૂ, ડ્રગ્સના અડ્ડા જાહેર કરવામાં આવશે। થરાદ દારૂકાંડની ચિનગારીએ હવે આગ પકડી છે। આવનાર દિવસોમાં અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસના નેતાઓ લોકોને સાથે રાખી જનતા રેડ કરી શકે છે। અતિ મહત્વની બાબત છે કે થરાદમાં શિવનગર પોલીસની સામે જિગ્નેશ મેવાણીએ આક્રમક અંદાજ બતાવ્યો હતો, પોલીસને ખખડાવી હતી અને ત્યારબાદ ઠેર ઠેરથી દારૂ અને ડ્રગ્સની ફરિયાદો મળી રહી છે, સમર્થન મળી રહ્યું છે। આ વચ્ચે જિગ્નેશ મેવાણીએ વધુ એક મોટો ધડાકો કર્યો છે। કહ્યું, આવનાર દિવસોમાં જનતા રેડ કરવામાં આવશે। નમસ્કાર મિત્રો, જનતા રેડ શું અંતિમ વિકલ્પ? દારૂ અને ડ્રગ્સની બધી દૂર કરવા માટે શું લોકોએ પોતે બહાર આવવું પડશે? શું લોકોએ પોતે આક્રમક અંદાજ બતાવવો પડશે? નેતૃત્વ કરનાર સારા લડાયક આગેવાનો સાથે શું પોતે જ રેડ કરવી પડશે? પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ભલે નિંદ્રામાં રહ્યા, ભલે ઈમાનદારી ન બતાવે, આપણે પોતે જાગવું પડશે સારા સમાજના નિર્માણ માટે। વિસ્તારથી વાત કરું, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે। ખૂબ મોટા પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સ પકડાઈ રહ્યો છે। સવાલ એ છે કે આ ગુજરાતમાં કોણ ઘૂસેડી રહ્યું છે? સવાલ એ છે કે તેના પર કેમ કાર્યવાહી નથી થતી? સવાલ એ છે કે એક વખત દારૂ વેચનાર બુટલેગર પકડાય તો નવો બુટલેગર ઊભો કેમ થાય છે? દારૂ મગાવી કોણ રહ્યું છે? દારૂ વેચી કોણ રહ્યું છે? ડ્રગ્સ કોણ મગાવી રહ્યું છે? કોણ પહોંચાડી રહ્યું છે? એ લોકોની અટકાયત, એ લોકોની ધરપકડ કેમ નથી કરવામાં આવતી? વાત એ પણ છે કે પોલીસ કર્મચારીઓ ખેડૂતો સામે, વિપક્ષ સામે ખૂબ બહાદુરી બતાવે છે, સિંઘમ બને છે, પરંતુ એ બહાદુરી, એ સિંઘમગીરી પેડલરો, બુટલેગરો અને તેના આકાઓ સામે ક્યાં ખોવાઈ જાય છે? એમને ઈમાનદારીથી કામ કરવું છે તો એમને રોકી કોણ રહ્યા છે? અને હવે આવનાર દિવસોમાં આ મુદ્દો ખૂબ મોટો થવા જઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણીએ કહ્યું પોતાના ભાષણમાં કે ભાઈ ફરિયાદ લખાવો, અરજી લખાવો, કશો ફરક પડતો નથી। આ જાડી ચામડીના અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ વિચારે છે કે આવે અને જાય, આપણે આપણા હપ્તા શરૂ રાખવાના, પરંતુ હવે જનતા રેડ કરવામાં આવશે। લોકોએ પોતે જનતા રેડ કરવા માટે મજબૂર થવું પડે। આનાથી વધુ કમનસીબી ગુજરાતની શું હોઈ શકે? વધુ વાત કરીએ પહેલા સાંભળો જિગ્નેશ મેવાણીએ શું કહ્યું। આટલી ફરિયાદો કરવામાં આવી, 48,000 ફરિયાદો છતાં રાજ્યના પોલીસ વડા, રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના ગૃહમંત્રી કે રાજ્યના મુખ્યમંત્રીના પેટનું પાણી હલતું નથી। તો અમે પણ કહેવા માંગીએ છીએ, 100 દિવસનો તમને સમય, 100 દિવસમાં બધું બંધ કરી દેજો, બાકી આજ ગુજરાતની જનતા અને રાધનપુરની જનતાની સાથે જરૂર પડશે, અમારે જનતા રેડ કરવા માટે નીકળવું પડશે। એના માટે તૈયાર થઈ જાઓ, ગુજરાતને એક પણ ખોળોને બાકી મૂકવાના નથી। છાપાના મિત્રો લખી રહ્યા છે, કેટલા લોકો ડ્રગ્સના બંધાણી બન્યા? 1.85 લાખ મહિલાઓ। બોલો કેટલી મહિલાઓ? 1.85 લાખ મહિલાઓ અને 17 લાખ પુરુષો। મેં જ્યારે ડ્રગ્સનો મુદ્દે બોલવાનું શરૂ કર્યું આજથી 3-4 વર્ષ પહેલા, ત્યારે મારા મનમાં બી એવું હતું કે 20-25,000 લોકો ડ્રગ્સની ચુંગાલમાં ફસાઈ ગયા છે। આપણું યુવાધન બરબાદ થઈ ચૂક્યું છે, બરબાદ થઈ રહ્યું છે। એમની ધમની અને સીધામાં કોઈ કે ડ્રગ્સ ઘુસાડી દીધું। આજે જ્યારે આપણને ખબર પડી કે આ 20-25,000 નહીં, 20 લાખ લોકો છે, તમે કલ્પના કરો, આવું ગાંધી અને સરદારનું ગુજરાત, આવો દિવસ જોવા માટે 23 વર્ષની ઉંમરે ભગતસિંહ ફાંસીના માછડે લટક્યાને બલિદાન આપ્યું। આવો દિવસ જોવા માટે ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, રામપ્રસાદ બિસ્મિલ, અશફાકુલ્લા ખાન, ચંદ્રશેખર આઝાદ, આવા વીર સપૂતે બલિદાન આવો દિવસ જોવા માટે આપ્યું। સરદાર વલ્લભભાઈ પટેલના સપનાનું ગુજરાત આવું હોય? આપણા ગામની અંદર બેન દીકરીઓ, માતાઓ, વડીલો, સિનિયર સિટીઝન અરજી કરે રાખે, એસપી ને મળે રાખે, આવેદન પત્રો આપે રાખે, મીડિયાવાળા બતાવ્યા કરે, છતાં એક જુગારનો અડ્ડો બંધ ન થાય, એક દારૂનો અડ્ડો બંધ ન થાય, એક ડ્રગ્સનો વેપાર બંધ ન થાય। એનો મતલબ એમ કે આ ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા ગુજરાતની 6.5 કરોડ જનતાને હવામાં લેવા આવે છે કે તમે તારું તોડી લો, લખી રાખો, અમારા પેટનું પાણી હલવાનું નથી, અમને હપ્તો મળે છે, અમે કારોબાર ચાલે રાખીશું। એવો થયો ને। અને જે સામાન્ય પોલીસ કર્મચારીઓ છે,
એના ભાગમાં 10-15-20% આવે અને 80%ની રકમથી મંત્રીઓ અને ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ તગડા થાય છે. તો સાથીઓ, મારી વાણીને વિરામ આપતા પહેલા આ તમામ રાધનપુર વાસીઓને વિનંતી કરું છું, આપણી બેન દીકરીઓ માતાઓને વિધવા બનાવવી ના હોય તો તમે આજે સંકલ્પ કરો. મજા નથી આવી. સંકલ્પ કરો કે કોઈ પણ યુવાન રાધનપુર શહેરમાં, તાલુકામાં, જિલ્લાના કોઈ પણ ખૂણે ડ્રગ્સના વેપારમાં જોવા મળશે તો પહેલા એના પરિવારના લોકોને તમે જાણ કરશો. મારે શું લેવા દેવા એવું ના માનશો. તમારા ને મારા ઘરમાં પણ ડ્રગ્સ આવશે. આપણા પરિવારમાં પણ જવાન દીકરા દીકરીઓ છે, એમની નસોમાં પણ કોઈ ડ્રગ્સ ઘૂસેડશે. આ ડ્રગ્સ મુક્ત ગુજરાત જો નહીં બનાવીએ તો આજની તારીખ, સમય અને જાહેર સભાને તમે યાદ રાખજો. આજના 5 વર્ષ પછી તમે મને યાદ કરશો. એટલું ગુજરાત બરબાદ થવાના રસ્તે જઈ રહ્યું છે આ ડ્રગ્સના કારોબારના કારણે. તો તમામ લોકોને હાથ જોડીને વિનંતી અને અપીલ કરવા આવ્યો છું કે એકજૂટ થઈ જાઓ. જ્ઞાતિ, ધર્મ, પ્રદેશ, રાજકીય પક્ષ આ બધું સાઈડ પર મૂકીને એક સંકલ્પ કરીએ કે ડ્રગ્સ મુક્ત ગુજરાત બનવું જોઈએ, નશા મુક્ત ગુજરાત બનવું જોઈએ. અમારું આંદોલન, અમારી ચળવળ હાલ આ 2-3 મુદ્દાઓ પર ફોકસ કરી રહ્યા છે. કોઈ પણ સંજોગોમાં ગુજરાતના ખેડૂતોના દેવા માફ થાય, ડ્રગ્સનો કાળો કારોબાર સાફ થાય અને કર્મચારીઓનું શોષણ કરનારી ફિક્સ પગાર, આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટની પ્રથા અને બેરોજગારીનો વિષય, મોંઘવારી આ જો દૂર થાય તો મને લાગે છે કે મારું બોલવું, તમારું સાંભળવું એ લેખે લાગે. આપણે સાંભળ્યું કે જિગ્નેશ મેવાણીએ શું વાત કરી. આ ગાંધી અને સરદારનું ગુજરાત છે, ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ કદી ન હોઈ શકે, અને હોય તો પણ ચલાવી ન લેવાય. ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આ માટે બલિદાન આપીને ગયા કે શું આ પ્રકારનું સમાજનું આપણે નિર્માણ કરીએ. યુવાધન બરબાદ થઈ રહી હોય, જગ જાહેર હોય, લોકોને બતાતું હોય, પરંતુ કોઈ બંધ ના કરાવતું હોય. લોકો અરજી કરે, લોકો ફરિયાદ કરે, કોઈ કાર્યવાહી કરવામાં ના આવતી હોય તો એ કાયદાનું પણ શું કામ છે? જે કાયદો કામ જ નથી કરતો. અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ શું કરી રહ્યા છે? ખરા અર્થમાં તેમને કામ કરવું છે તો તેને રોકી કોણ રહ્યું છે? ઘણા પોલીસ કર્મચારીઓ કહેતા હોય છે કે અમારે તો કામ કરવું છે, પરંતુ સિસ્ટમમાં જેટલો સડો છે. તમે નેતાઓને સવાલ પૂછો, એ ધારાસભ્યોને સવાલ પૂછો કે જે અમુક લાખની રકમ માટે લોકોના જીવ વેચી દે છે, લોકોને વેચી દે છે, ભલે મરવા પડ્યા. આપણને પૈસા મળે છે, આપણને દર મહિને હપ્તો પહોંચી જાય છે, આવનારા 5 વર્ષ પછી પાછી ટિકિટ લેવાની છે, પૈસા તો આપવા પડશે, અલગ અલગ જગ્યાએ પાર્ટીમાં દાન તો આપવું પડશે. ક્યાંથી કાઢશું? લાવો દારૂ ડ્રગ્સમાંથી. ખરેખર આવી પરિસ્થિતિ હોય તો એ નેતાઓએ ડૂબી મરવું જોઈએ, નેતાઓએ શરમથી માથું નીચું કરી જવું જોઈએ, કારણ કે તમે પોતાના સ્વાર્થ માટે લોકોને મારી રહ્યા છો. તમે કેમિકલ વાળો દારૂ વેચશો, ડ્રગ્સ વેચશો તો લોકો તો આવશે જ. તમે બંધ કરી દો, લોકો આવતા બંધ થઈ જાય. આ પરિસ્થિતિ ગુજરાતની છે. સવાલ એ છે કે જનતા રેડ કરવા માટે જો લોકો બહાર આવશે, ગામડે ગામડેથી સમાચાર આવશે, નેતાઓ બહાર આવશે, તો પછી પોલીસ ખૂબ ભૂંડી લાગશે, ખાખી ખૂબ ખરાબ લાગશે. એ વિસ્તારના ધારાસભ્યો પણ ખરાબ લાગશે, અન્ય આગેવાનો પણ ખૂબ એટલે ખૂબ ભોઠા પડશે કે તમે છો આટલા વર્ષોથી ધારાસભ્ય છો, આમ છતાં પણ આટલો દારૂ વેચાય છે, લોકોએ બહાર આવવું પડ્યું. એ પહેલાં સુધરી જાઓ, કામે લાગો. કોઈ મોટી વાત નથી. દારૂ, ડ્રગ્સ, બુટલેગર, પેડલરો દૂર કરવા તમારી માટે મોટી વાત નથી. ખેડૂત સભામાં જવાનો હોય તેના સમાચાર તમને 24 કલાક પહેલાં મળી જાય અને તમે નજરબંધ કરી દો છો એ લોકોને પકડીને ઠાહી દો છો જેલમાં, તો પછી આ તો બુટલેગર અને પેડલરો છે, જગ જાહેર છે, એમને પકડો, જેલમાં નાખો, નવા ઊભા ન થાય તે માટે કામ કરો. જનતા રેડ માટે લોકોએ બહાર આવવું પડે, એ પ્રકારની પરિસ્થિતિનું સર્જન ન થાય, પોલીસ પોતે કામ કરે એવી આપણે આશા રાખીએ. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.